મિત્રો, આજની વાર્તામાં તમારું સ્વાગત છે। પરંતુ વાર્તા શરૂ કરતા પહેલા કૃપા કરીને કોમેન્ટ કરીને અમને ચોક્કસ જણાવો કે તમે અમારા વિડીયો ક્યાંથી જોઈ રહ્યા છો। અને હા, વિડીયોને લાઇક કરવાનું અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। હું શ્રેયા છું। એવું કહેવાય છે કે એક માતા માટે તેના તમામ બાળકો સમાન હોય છે, પરંતુ મારા જીવનને મને બાળપણથી જ કંઈક બીજું શીખવ્યું। હું આજ સુધી એ સમજી નથી શકી કે આખરે મારી ભૂલ શું હતી। હું પણ એ જ માતાની દીકરી હતી, એ જ ઘરમાં જન્મી હતી, પરંતુ છતાં ખબર નહીં કેમ મને હંમેશા એવો અહેસાસ કરાવવામાં આવ્યો કે મારી નાની બહેન તન્વી મારા કરતાં વધુ ખાસ છે। આ વાત હું કોઈને નફરત કરીને નથી કહી રહી, ના તો હું મારી માતાને ખરાબ સાબિત કરવા માગું છું, કારણ કે માતાએ મને ક્યારેય ભૂખી રાખી નથી, ક્યારેય મારો અભ્યાસ અટકાવ્યો નહીં, અને ના તો મને ઘરમાંથી કાઢી મૂકી। તેમણે તેમની રીતે મારી દરેક જરૂરિયાત પૂરી કરી, પરંતુ માણસને માત્ર રોટલી અને કપડાંની જરૂર નથી હોતી, તેને પોતાપણાની પણ જરૂર હોય છે, અને કદાચ એ જ પોતાપણું મને ક્યારેય પૂરી રીતે મળી શક્યું નહીં। જ્યારે હું ખૂબ નાની હતી ત્યારે મને આ વાતોની વધારે સમજ નહોતી। મને લાગતું હતું કે કદાચ દરેક ઘરમાં આવું જ થતું હશે, પરંતુ જેમ જેમ હું મોટી થતી ગઈ મને લાગવા માંડ્યું કે માતાનો વ્યવહાર મારી અને તન્વી પ્રત્યે એક સરખો નથી। તન્વી મારાથી 3 વર્ષ નાની અને ખૂબ જ ચંચળ હતી। તે આખો દિવસ રમતી અને તોફાન કરતી રહેતી। ઘરમાં જે પણ સંબંધીઓ આવતા તે તેને ખોળામાં ઉપાડીને ખૂબ વહાલ કરતા। મારી માતા પણ તેની દરેક નાની મોટી વાત પર સ્મિત કરતી, પરંતુ હું પણ તો એક બાળકી જ હતી। મારું પણ મન થતું હતું કે માતા મને પણ એવી જ રીતે ગળે લગાવી લે, મારા માથા પર હાથ ફેરવે અને મને કોઈ પણ કારણ વગર બસ એકવાર કહી દે કે મારી મોટી દીકરી પણ સૌથી વહાલી છે। પરંતુ આવું બહુ ઓછું થતું। જો હું કોઈ ભૂલ કરી બેસતી તો માતા તરત જ ઠપકો આપતી, શ્રેયા, તું મોટી છે, તારે સમજદારીથી રહેવું જોઈએ। અને જો એ જ ભૂલ તન્વી કરતી તો માતા હસીને કહેતી, અરે હજુ બાળકી છે, ધીરે ધીરે બધું શીખી જશે। તે સમયે મને સમજાતું નહોતું કે શું 3 વર્ષનો તફાવત કોઈ બાળકની બચપન છીનવી લેશે। હું ઘણી વખત અરીસા સામે ઊભી રહીને મારી જાતને જોયા કરતી અને વિચારતી કે કદાચ મારામાં જ કોઈ ઉણપ હશે, હું એટલી સારી નથી, અથવા કદાચ હું માતાની પસંદગીની દીકરી નથી। પપ્પા અમારા બંનેને સરખો પ્રેમ કરતા હતા। જ્યારે પણ તેમને લાગતું કે હું ઉદાસ છું તો ચૂપચાપ મારા માટે મારી પસંદગીની ટોપી લઈ આવતા અથવા સાંજે ચાલવા લઈ જતા। પરંતુ પપ્પાનો સ્વભાવ ખૂબ જ શાંત હતો। તેમને ઘરમાં કારણ વગર દલીલ કરવાનું પસંદ નહોતું। કદાચ આ જ કારણે તેમણે ક્યારેય માતાને એવું પૂછ્યું પણ નહીં કે બંને દીકરીઓ સાથે અલગ અલગ વ્યવહાર કેમ કરવામાં આવી રહ્યો છે। અને ના મેં ક્યારેય ફરિયાદ કરી। મને લાગતું હતું કે જો હું વધુ સારી બની જઈશ અને વધારે અભ્યાસ કરીશ, માતાની દરેક વાત માનીશ, ઘરના કામોમાં મદદ કરીશ, તો કદાચ એક દિવસ માતા મને પણ એ જ નજરે જોશે જે નજરે તન્વીને જોયા કરતી હતી। પરંતુ તે સમયે મને ક્યાં ખબર હતી કે કેટલાક લોકોનો પ્રેમ મહેનતથી નહીં, તેમની વિચારસરણીથી નક્કી થાય છે। અને મારી સાચી કસોટી તો હજુ શરૂ પણ નહોતી થઈ। મને આજે પણ મારા બાળપણની એક એક વાત યાદ છે। કેટલીક યાદો એવી હોય છે જે માણસ લાખ કોશિશ કરે તો પણ ક્યારેય ભૂલી શકતો નથી। મારા માટે પણ બાળપણની એ જ નાની નાની વાતો આજ સુધી મારા દિલમાં ક્યાંક ને ક્યાંક જીવંત છે। મને યાદ છે જ્યારે હું પહેલા ધોરણમાં ભણતી હતી અને તન્વી હજુ નર્સરીમાં હતી। શાળાએથી પાછા ફરતા જ હું મારું બેગ રૂમમાં મૂકતી અને માતા પાસે દોડી જતી, માતા જુઓ, આજે મારી કોપી પર મેડમે સ્ટાર બનાવ્યો છે। હું ખુશી ખુશી મારી કોપી તેમની સામે ખોલી દેતી। મને લાગતું હતું કે માતા મારી પ્રશંસા કરશે અને મને ગળે લગાવી લેશે, પરંતુ માતા બસ એક નજર કોપી પર નાખતી અને કહેતી કે હા, સારું છે, ચાલ હવે જઈને તારા કપડાં બદલી લે। અને હું ચૂપચાપ પાછી મારા રૂમમાં ચાલી જતી। પણ થોડી જ વારમાં તન્વી શાળાએથી આવતી। જેવી તે દરવાજાની અંદર પગ મૂકતી ત્યારે માતા હસતા હસતા તેની પાસે જતી, આવી ગઈ મારી ઢીંગલી, તે તેને ખોળામાં ઉપાડી લેતી, તેના ગાલ ખેંચતી અને પૂછતી, આજે મારી દીકરીએ શું શું કર્યું શાળામાં। તન્વી પણ ખુશ થઈને પોતાની નાની નાની વાતો જણાવતી રહેતી અને માતા ખૂબ ધ્યાનથી તેની દરેક વાત સાંભળતી। હું દૂર ઊભી રહીને તે બંનેને જોયા કરતી। મારા હાથમાં હજુ પણ એ જ કોપી હતી જેના પર બનેલો નાનકડો સ્ટાર મને થોડીવાર પહેલાં દુનિયાનો સૌથી મોટી ખુશી લાગી રહ્યો હતો, પરંતુ હવે તે સ્ટારની ચમક જાણે ફીકી પડી ગઈ હોય। ખેર, ધીમે ધીમે મેં મારી ખુશીઓ મારા પૂરતી જ રાખવાનું શીખી લીધું। જો શાળામાં કોઈ ઇનામ મળતું તો હું સૌથી પહેલાં માતાને બતાવવાની જગ્યાએ ચૂપચાપ તેને મારા કબાટમાં મૂકી દેતી। મને લાગતું હતું કે કદાચ કોઈને ફરક જ નહીં પડે। આ રીતે સમય પસાર થતો ગયો। હું 3જા થી 4થા ધોરણમાં પહોંચી ગઈ હતી। હવે માતા ઘરના નાના મોટા કામ પણ મારી પાસે કરાવવા લાગી હતી। શ્રેયા, જરા રસોડામાંથી પાણી લઈ આવ। શ્રેયા, તન્વીનું બેગ સરખું કરીને મૂકી દે અને તારી બહેનનું હોમવર્ક પણ જોઈ લેજે જરા। પછી હું કંઈ પણ કહ્યા વગર દરેક કામ કરી દેતી। ઘણીવાર મારું મન પણ થતું કે હું બહાર જઈને મારી બહેનપણીઓ સાથે રમું, પરંતુ જેવી હું બહાર નીકળવા લાગતી માતાનો અવાજ આવી જતો, પહેલાં ઘરનું કામ પૂરું કર, પછી રમજે। અને બીજી તરફ તન્વી કોઈ પણ રોકટોક વગર આખા મહોલ્લામાં પોતાની બહેનપણીઓ સાથે રમતી રહેતી। મને આ વાતનું ખરાબ તો લાગતું હતું, પરંતુ માતા દરેક વખતે એક જ વાત કહેતી કે તું મોટી છે શ્રેયા, તારે સમજદારી બતાવવી જોઈએ। આ તું મોટી છે, આ વાત મેં મારા બાળપણમાં સૌથી વધુ સાંભળી।
તે સમયે મને લાગતું હતું કે મોટું હોવું કદાચ કોઈ ભૂલ છે. જો હું પણ તન્વી જેટલી નાની હોત તો કદાચ માતા પણ મને એટલો જ પ્રેમ કરતી. એક દિવસ શાળામાં આર્ટ કોમ્પિટિશન હતી. મેં પૂરી મહેનતથી એક સુંદર પેઇન્ટિંગ બનાવી અને જ્યારે તેનું રિઝલ્ટ આવ્યું તો હું ફર્સ્ટ આવી હતી અને ખુશીથી દોડતી. જ્યારે હું ઘરે પહોંચી મારા હાથમાં એક ટ્રોફી હતી અને ચહેરા પર એટલી મોટી મુસ્કાન કે જાણે મેં કોઈ બહુ મોટી જીત મેળવી લીધી હોય. ઘરે પહોંચતા જ મેં અવાજ લગાવ્યો, માતા જુઓ હું ફર્સ્ટ આવી છું. માતા તે સમયે તન્વીના વાળ ઉડાવતી હતી. તેમણે મારી તરફ જોયું, પછી સહેજ મુસ્કુરાઈ અને બોલી, સારું છે બેટા, આને ત્યાં મૂકી દે. બસ આટલું જ બોલ્યા તેઓ અને મેં ધીમેથી ટ્રોફી ટેબલ પર મૂકી દીધી. તે જ સાંજે તન્વીએ શાળાથી નાની કોમ્પિટિશનમાં ભાગ લેવાનું સર્ટિફિકેટ લાવીને બતાવ્યું તો ખુશીથી માતાએ તેને છાતી લગાવી લીધી. વાહ, મારી દીકરી તો બહુ હોશિયાર છે. તેમણે તે જ સમયે પાડોશની આંટીને બોલાવીને તન્વીનું સર્ટિફિકેટ પણ બતાવ્યું. પણ હું ત્યાં જ ઊભી બધું જોઈ રહી હતી. મારી ટ્રોફી હજુ પણ એ જ ટેબલ પર મૂકેલી હતી, પરંતુ તેના પર કોઈની નજર સુદ્ધા ન ગઈ. અને કહેવાય છે ને કે સમય કોઈના માટે રોકાતો નથી. જોત જોતામાં હું 8મા ધોરણમાં પહોંચી ગઈ અને તન્વી 5મામાં. હવે અમે બંને પહેલાં કરતાં વધારે સમજદાર થઈ ગયા હતા. મને એટલું તો સમજાવવા લાગ્યું હતું કે દરેક ઘરમાં બાળકો સાથે એવો વ્યવહાર નથી થતો જેવો અમારા ઘરમાં થાય છે. જ્યારે પણ હું મારી બહેનપણીઓના ઘરે જતી તો તેમની માતા બંને બાળકોને એકસરખો પ્રેમ કરતી. જો કોઈ એકને ઠપકો પણ આપતી તો બીજાની ભૂલ થવા પર તેને પણ એટલું જ સમજાવતી. ત્યારે મને પહેલીવાર અહેસાસ થયો કે કદાચ મારા મનમાં જે સવાલો વર્ષોથી ઉછરી રહ્યા હતા તે માત્ર કારણ વગર નહોતા. છતાં મેં ક્યારેય માતાને કંઈ પૂછ્યું નહીં. મને ડર લાગતો હતો કે ક્યાંક તેમને એવું ન લાગે કે હું મારી જ બહેનથી બળતરા કરું છું. સાચું કહું તો મને તન્વીથી ક્યારેય ઈર્ષા થઈ જ નહોતી. તે મારી નાની બહેન હતી અને હું તેને બહુ પ્રેમ કરતી હતી. જો શાળામાં કોઈ તેને પરેશાન કરતું તો સૌથી પહેલાં હું તેના માટે ઊભી થઈ જતી. જો તેને ભણતરમાં કોઈ સવાલ ન સમજાતો તો હું કલાકો બેસીને તેને સમજાવતી રહેતી. અહીં સુધી કે મારા ખિસ્સા ખર્ચમાંથી તેના માટે ક્યારેક ચોકલેટ તો ક્યારેક રંગીન પેન ખરીદી લાવતી. મને લાગતું હતું કે જો માતા મને ઓછો પ્રેમ કરે છે તો તેમાં તન્વીની શું ભૂલ છે. પરંતુ કદાચ તન્વી પણ ધીરે ધીરે બધું સમજવા લાગી. એક દિવસ અમે બંને રૂમમાં બેસીને હોમવર્ક કરી રહ્યા હતા ત્યારે માતાએ બહારથી અવાજ લગાવ્યો, તન્વી બેટા જરા અહીં આવજે. તન્વી દોડતી બહાર ગઈ. થોડીવાર પછી તે પાછી આવી તો તેના હાથમાં બિલકુલ નવું સ્કૂલ બેગ હતું, જેને જોઈને તે બહુ ખુશ થઈ હતી. તેણે હસીને મને કહ્યું, દીદી જુઓ મમ્મી મારા માટે નવું બેગ લાવ્યા છે, કેવું છે આ? તો મેં હસીને કહ્યું કે હા, આ તો બહુ સુંદર છે. તે માસુમિયતથી બોલી, દીદી તમારું બેગ તો મારા પાછલા બેગ કરતાં પણ જૂનું છે. મમ્મી તમારા માટે પણ લાવશે ને? તેની વાત સાંભળીને મારા હોઠ પર મુસ્કાન તો હતી, પરંતુ દિલની અંદર જાણે કંઈક તૂટી ગયું. મારું બેગ સાચે જ બહુ જૂનું થઈ ગયું હતું. ઘણી જગ્યાએથી સિલાઈ ખુલી ગઈ હતી. મેં માતા પાસે ક્યારેય નવું બેગ નહોતું માંગ્યું, કારણ કે દરેક વખતે કહેવા પર બસ એ જ જવાબ મળતો હતો, અરે હજુ તો આ ચાલે છે, બીજાની શું જરૂર છે? જ્યારે બિલકુલ ખરાબ થઈ જશે ત્યારે જોઈશું. તે દિવસે પહેલીવાર તન્વીએ જાતે માતાને કહ્યું, મમ્મી દીદીનું બેગ પણ બદલી આપો ને. ત્યારે માતાએ મારી તરફ જોયા વગર જ જવાબ આપ્યો, તેને હમણાં શું જરૂર છે? તેનું તો કામ ચાલી રહ્યું છે. મેં તરત જ વાત બદલી નાખી, કોઈ વાંધો નહીં તન્વી, મારું બેગ હજુ ઠીક છે. કારણ કે હું નહોતી ઈચ્છતી કે મારા લીધે ઘરમાં કોઈ દલીલ થાય. પરંતુ તે રાત્રે હું મોડે સુધી ઊંઘી ન શકી અને ધીમે ધીમે મેં માતા પાસેથી અપેક્ષા રાખવાનું છોડી દીધું. હવે જો મને કોઈ વસ્તુની જરૂર હોત તો હું પહેલાં એ જ વિચારતી કે તેના વગર કામ કેવી રીતે ચાલી શકે. કદાચ આ જ કારણ હતું કે મારી ઉંમર કરતાં પહેલાં જ હું બહુ વધારે સમજદાર બની ગઈ. પરંતુ તે સમજદારીની કિંમત મેં મારા બાળપણની ખુશીઓ આપીને ચૂકવી હતી. સમયની સાથે અમારી જવાબદારીઓ પણ વધવા લાગી. હું હવે 10મા ધોરણમાં હતી અને તન્વી 7મા ધોરણમાં. મારા માટે આ વર્ષ ખૂબ જ મહત્વપૂર્ણ હતું. બોર્ડની પરીક્ષાઓ હતી એટલે હું રાત દિવસ ભણવામાં લાગેલી રહેતી. મને લાગતું હતું કે જો હું સારા ગુણ લઈને આવીશ તો કદાચ ત્યારે પહેલીવાર માતા મારા માથા પર હાથ રાખીને કહેશે કે મને તારા પર ગર્વ છે દીકરી. મને આ જ વાત એક સાંભળવાની ઈચ્છા હતી. હું સવારે વહેલી ઉઠતી, ઘરનું થોડું ઘણું કામ કરતી અને પછી શાળાએ જતી. શાળાએથી પાછી આવીને માતાને મદદ કરતી અને રાત્રે મોડે સુધી ભણતી. ઘણીવાર પુસ્તકો વાંચતા વાંચતા જ આંખ લાગી જતી, પરંતુ બીજા દિવસે ફરી એ જ મહેનત શરૂ થઈ જતી. એક સાંજે હું મારા રૂમમાં બેઠી ભણી રહી હતી કે ત્યારે માતાએ મને અવાજ લગાવ્યો, શ્રેયા જરા રસોડામાં આવજે. અને હું પુસ્તક બંધ કરીને તેમની પાસે ગઈ. શું થયું માતા? તે બોલી, આ જરા શાક સમારી દે અને લોટ પણ બાંધી દે. તો મેં ધીમેથી કહ્યું, પણ માતા કાલે મારી ટેસ્ટ છે, બસ અડધો કલાક વધુ ભણી લઉં પછી કરી દઉં છું હું આ કામ. માતાએ મારી વાત પૂરી થાય તે પહેલાં જ કહ્યું, ભણવાનું તો થતું રહેશે, પહેલાં ઘરનું કામ શીખ, પાછળથી આ જ કામ આવશે. મેં પણ કંઈ કહ્યા વગર શાક લીધું અને કામમાં લાગી ગઈ. એટલામાં તન્વી પોતાના રૂમમાંથી બહાર આવી. તેના હાથમાં મોબાઈલ હતો. માતાએ તેને જોતા જ કહ્યું, તન્વી બેટા તું જરા આરામથી ભણજે, તારું ભણતર વધારે જરૂરી છે. મેં એક પળ માટે માતા તરફ જોયું, પછી ચૂપચાપ નજરો ઝુકાવી લીધી. તે દિવસે પહેલીવાર મને લાગ્યું કે કદાચ મારું ભણતર એટલું જરૂરી ક્યારેય હતું જ નહીં. થોડા મહિનાઓ પછી બોર્ડનું રિઝલ્ટ આવ્યું. મારા બહુ સારા માર્ક્સ આવ્યા હતા. શાળામાં શિક્ષકોએ મારી ખૂબ પ્રશંસા કરી. મારી ક્લાસ ટીચરે તો પપ્પાને કહ્યું
કે તમારી દીકરી ખૂબ જ મહેનતુ છે, જો આને આગળ ભણવાની તક મળી તો આ ચોક્કસ સારું કરશે. આ સાંભળીને પપ્પાના ચહેરા પર તે દિવસે અલગ જ ખુશી હતી. ઘરે પાછા ફરતી વખતે તેમણે મારા માટે મીઠાઈ ખરીદી. ઘરે પહોંચીને પપ્પાએ હસતા હસતા કહ્યું, આજે મારી દીકરીએ મારું માથું ગર્વથી ઊંચું કરી દીધું છે. તેમની વાત સાંભળીને મારી આંખો ભરાઈ આવી, કારણ કે કદાચ પહેલીવાર કોઈએ મારી મહેનતને આટલા પ્રેમથી અપનાવી હતી. પરંતુ માતાનો જવાબ હજુ પણ એ જ હતો, હા તો આના સારા માર્ક્સ આવી ગયા. આમાં કયું મોટું તીર મારી દીધો. આજકાલ તો બધાના આવી જ જાય છે. તેમની આ વાત સાંભળીને રૂમમાં એક પળ માટે સન્નાટો છવાઈ ગયો. પપ્પાએ માતા તરફ જોયું, જાણે કંઈ કહેવા માંગતા હોય, પરંતુ પછી ચૂપ રહ્યા. મેં પણ મુસ્કુરાવવાની કોશિશ કરી અને વાત ત્યાં જ પૂરી કરી દીધી. મેં મારા દિલને સમજાવી લીધું હતું કે દરેક ખુશી દરેક સાથે વહેંચી નથી શકાતી. થોડા દિવસો પછી સંબંધીઓ અમારા ઘરે આવ્યા. વાતો વાતોમાં મારા ભણતરનો ઉલ્લેખ થવા લાગ્યો. ફોઈબાએ હસીને કહ્યું, શ્રેયા તું બહુ સમજદાર છોકરી છે. આ આગળ ભણશે તો બહુ નામ કરશે. મેં વિચાર્યું કે કદાચ આજે મારી માતા પણ મારી પ્રશંસા કરશે, પરંતુ માતા હસતા હસતા બોલી, હા શ્રેયા અત્યારે ઠીક છે, પરંતુ અમારી તન્વી તો તેના કરતાં પણ તેજ છે. જોઈ લેજો, આગળ જઈને એ જ સૌથી મોટું નામ કરશે. પછી બધા લોકો તન્વી તરફ જોવા લાગ્યા. હું ત્યાં જ બેઠી મુસ્કુરાઈ રહી હતી, પરંતુ અંદરથી એવું લાગ્યું કે જાણે મારી બધી મહેનત ફરી કોઈ બીજાના નામે કરી દેવામાં આવી હોય. તે દિવસે મને એક વાત બરાબર સમજાઈ ગઈ. કેટલાક લોકો તમારી મહેનત નથી જોતા. તેઓ પહેલાંથી જ નક્કી કરી ચૂક્યા હોય છે કે તેમને કોના પર ગર્વ કરવો છે. અને કદાચ મારી માતાએ પણ બહુ પહેલાં આ નિર્ણય કરી લીધો હતો. આ રીતે સમય પોતાની રફતારથી આગળ વધતો રહ્યો. મેં ઇન્ટરનો અભ્યાસ પણ સારા રિઝલ્ટ સાથે પાસ કરી લીધો. હવે મારી સૌથી મોટી ઈચ્છા હતી કે હું કોલેજ જઈને મારો અભ્યાસ પૂરો કરું. મારા ઘણા શિક્ષકોએ પણ કહ્યું કે જો હું આગળ ભણીશ તો સારું કરી શકીશ, પરંતુ દરેક માણસની જિંદગી માત્ર તેની મરજીથી નથી ચાલતી. અમારા ઘરની હાલત પહેલાં જેવી ન રહી. પપ્પાની તબિયત પણ અવારનવાર ખરાબ રહેવા લાગી હતી. ઘરના ખર્ચા પહેલાં કરતાં વધારે વધી ગયા. એક રાત્રે હું પાણી પીવા માટે ઉઠી તો જોયું માતા અને પપ્પા રૂમમાં બેસીને કંઈક વાતો કરી રહ્યા હતા. માતા બોલી, બંને છોકરીઓના ભણતરનો ખર્ચ ઉઠાવવો આસાન નથી. ત્યારે પપ્પાએ ધીમેથી કહ્યું, પરંતુ શ્રેયા પણ તો આગળ ભણવા માગે છે. અને માતાએ મોડું કર્યા વગર જવાબ આપ્યો, તે સમજદાર છે, તેને આપણે સમજાવી દઈશું, પરંતુ તન્વીનો અભ્યાસ અધવચ્ચે ન અટકવો જોઈએ. તે આગળ જઈને સારી નોકરી કરશે. અને હું દરવાજાની બહાર જ ઊભી રહી ગઈ. મારા કદમ જાણે ત્યાં જ રોકાઈ ગયા. તે રાત્રે પહેલીવાર મને અહેસાસ થયો કે માતાએ માત્ર પ્રેમમાં જ નહીં, મારા સપનાઓમાં પણ ભેદભાવ કર્યો. એવી જ રીતે બીજી સવારે માતાએ મને પોતાની પાસે બોલાવી, શ્રેયા અમારે તારી સાથે એક વાત કરવી છે. હું બધું સમજી ચૂકી હતી, તો પણ ચૂપચાપ તેમની સામે જઈને બેસી ગઈ. પછી માતા બોલી, બેટા ઘરની હાલત તું જાણે છે, એટલે અમે વિચાર્યું છે કે અત્યારે તન્વીના અભ્યાસ પર ધ્યાન આપીએ. તારા માટે કોઈ નાનો મોટો કોર્સ જોઈ લઈએ. આમ પણ છોકરીઓએ છેવટે લગ્ન તો કરવાના હોય છે. તેમની દરેક વાત પણ મારા દિલમાં વાગી રહી હતી, પરંતુ મેં માત્ર એટલું જ પૂછ્યું, જો મારી જગ્યાએ તન્વી હોત તો શું ત્યારે પણ તમારો આ જ નિર્ણય હોત? આના પર માતાએ મારી તરફ જોયું અને બોલી, કારણ વગર વાતોનો ખોટો અર્થ ના કાઢ. દરેક બાળકનું મગજ અલગ હોય છે. તન્વી ભણવામાં વધારે સારી છે. પછી તેમની વાત સાંભળીને મેં આગળ કંઈ ન કહ્યું, કારણ કે મને ખબર હતી કેટલાક નિર્ણયો દલીલથી નથી બદલાતા. અને તે દિવસે હું મારા રૂમમાં જઈને બહુ રડી. કોલેજનું ફોર્મ જે મેં બહુ શોખથી ભરીને રાખ્યું હતું, તેને હાથમાં લઈને મોડે સુધી જોતી રહી. પછી તેણે કબાટમાં મૂકી દીધું. કદાચ કેટલાક સપનાઓની ઉંમર બહુ નાની હોય છે, પરંતુ મેં એક નિર્ણય તે જ દિવસે કરી લીધો. જો મારો અભ્યાસ અહીં જ અટકી ગયો તો તેનો અર્થ એ નથી કે મારી જિંદગી પણ અહીં જ અટકી જશે. હું મહેનત કરીશ, પોતાના દમ પર કંઈક બનીને બતાવીશ, ભલે રસ્તો કેટલો પણ મુશ્કેલ કેમ ન હોય. આવી જ રીતે થોડા મહિનાઓ પછી મેં એક નાનો કમ્પ્યુટર અને એકાઉન્ટન્ટનો કોર્સ જોઈન કરી લીધો. સવારે ઘરનું કામ કરતી, બપોરે કોર્સ માટે જતી અને સાંજે પાછી આવીને ફરી ઘરના કામમાં લાગી જતી. મને કોઈથી કોઈ ફરિયાદ નહોતી. હવે બસ મેં અપેક્ષા રાખવાનું છોડી દીધું હતું. બીજી તરફ તન્વી સારી કોલેજમાં એડમિશન લઈ ચૂકી હતી. માતા આખા મહોલ્લામાં ગર્વથી બતાવતી ફરતી કે મારી નાની દીકરી શહેરની સૌથી સારી કોલેજમાં ભણી રહી છે. જ્યારે પણ કોઈ મને પૂછતું, અને શ્રેયા તું શું કરી રહી છે, ત્યારે હું માત્ર મુસ્કુરાઈ દેતી. મારો કોમ્પ્યુટર અને એકાઉન્ટન્સનો કોર્સ ખતમ થવા જ આવ્યો હતો. તે જ દરમિયાન મને એક નાની પ્રાઇવેટ કંપનીમાં નોકરી મળી ગઈ. મારો પગાર બહુ વધારે તો નહોતો, પરંતુ મારા માટે તે નોકરી કોઈ સપનું પૂરું થવા કરતાં ઓછી નહોતી. જ્યારે પહેલીવાર મને મારી મહેનતની કમાણી હાથમાં મળી તો સૌથી પહેલાં હું મીઠાઈ લઈને ઘરે પહોંચી. મેં હસતા હસતા માતાને કહ્યું, માતા આજે મારો પહેલો પગાર મળ્યો છે. ત્યારે માતાએ મીઠાઈનો ડબ્બો તો હાથમાં લઈ લીધો, પરંતુ તેમના ચહેરા પર તે ખુશી નહોતી જેની મને આશા હતી. તેમણે બસ એટલું કહ્યું કે હા ચાલ હવે ઘરના ખર્ચામાં પણ થોડો હાથ બતાવજે. મેં હસીને માથું હલાવ્યું. સાચું કહું તો મને એ વાતનું જરા પણ ખરાબ ન લાગ્યું. આખરે આ ઘર મારું પણ હતું. જો મારી કમાણીથી ઘરનો થોડો બોજ હળવો થઈ જાત તો મને ખુશી હતી. પણ તે દિવસે મારા પહેલા પગારનો મોટા ભાગનો હિસ્સો માતાના હાથમાં મૂકી દીધો. માતાએ કંઈ પણ કહ્યા વગર પૈસા કબાટમાં મૂકી દીધા. પરંતુ જ્યારે સાંજે પપ્પા ઘરે આવ્યા
અને તેમને ખબર પડી કે આજે મારો પહેલો પગાર હતો તો તેમણે હસીને કહ્યું કે બેટા, પહેલી કમાણી પોતાની પાસે જ રાખવી જોઈતી હતી. મેં હસતા હસતા જવાબ આપ્યો, પપ્પા, મારી સૌથી મોટી કમાણી તો તમારા આશીર્વાદ છે. પપ્પાએ મારા માથા પર હાથ ફેરવ્યો. તે પળે મને લાગ્યું કે દુનિયાની સૌથી મોટી દોલત કદાચ આ જ પોતાપણું હોય છે. આ રીતે દિવસો વીતતા ગયા. હું નોકરી કરતી રહી અને તન્વી પોતાનો અભ્યાસ. આ દરમિયાન મારા માટે સંબંધો આવવાના પણ શરૂ થઈ ગયા. દરેક વખતે માતાની એક જ વાત રહેતી કે છોકરો સારો હોવો જોઈએ, બસ, વધારે માંગણી કરવાવાળો ન હોવો જોઈએ. હું ક્યારેય આ વાતોમાં વધારે પડતી નહોતી. મને લાગતું હતું કે જે પણ થશે યોગ્ય સમયે થશે. પછી એક દિવસ પપ્પાએ ઓફિસેથી પાછા ફરતા જ કહ્યું, શ્રેયા, કાલે કેટલાક લોકો તને જોવા માટે આવી રહ્યા છે. અને મેં ચોંકીને તેમની તરફ જોયું. દિલમાં હળવી ગભરામણ પણ હતી અને અજીબસી ખચકાટ પણ. બીજા દિવસે છોકરાવાળા અમારા ઘરે આવ્યા. તેમની સાથે તેમનો દીકરો અમિત પણ હતો. હું ચા લઈને રૂમમાં ગઈ તો મારી નજર પહેલીવાર અમિત પર પડી. તે બિલકુલ શાંત બેઠો હતો. બાકીના લોકોની જેમ તે મને ઉપરથી નીચે સુધી નહોતો જોઈ રહ્યો, બલકે તેની નજરો ઝૂકેલી હતી. થોડીવાર પછી ઘરવાળાઓએ અમને બંનેને અલગ બેસાડીને વાત કરવાની મંજૂરી આપી. હું બહુ ગભરાયેલી હતી. સમજાતું નહોતું કે શું બોલું. ત્યારે અમિતે હસીને કહ્યું, જો તમે ગભરાઈ રહ્યા છો તો યકીન માનો, હું પણ એટલો જ ગભરાઈ રહ્યો છું. તેની વાત સાંભળીને મારું હળવું હાસ્ય નીકળી ગયું. કદાચ પહેલીવાર કોઈએ મારો ડર સમજ્યો હતો. થોડીવારની શાંતિ પછી તેણે મને પૂછ્યું, શું તમે લગ્ન પછી પણ નોકરી કરવા માંગશો? અને મેં ખચકાતા કહ્યું, જો ઘરવાળાઓને કોઈ મુશ્કેલી ન હોય તો હા. અને અમિતે એક પળ પણ વિચાર્યા વગર જવાબ આપ્યો, મને આનાથી કોઈ મુશ્કેલી નથી, બલકે મને લાગે છે કે માણસે પોતાના સપના ક્યારેય ન છોડવા જોઈએ. તેની આ વાત સાંભળીને હું થોડી પળો માટે તેને જોતી જ રહી ગઈ. ખબર નહીં કેમ, પરંતુ મને પહેલીવાર એવું લાગ્યું કે કોઈ મારી વાત બોલ્યા વગર પણ સમજી શકે છે. તે દિવસે અમારી વાતો વધારે ન થઈ, પરંતુ જેટલી પણ થઈ તેણે મારા મનમાં એક અજીબસી ભરોસો જગાડી દીધો. અમિત અને તેના પરિવારના ગયા પછી ઘરમાં એ જ સંબંધની વાતો થવા લાગી. પપ્પાએ સંબંધ બહુ પસંદ આવ્યો. તે વારંવાર એ જ કહી રહ્યા હતા કે છોકરો બહુ સમજદાર લાગ્યો. સૌથી સારી વાત તો એ છે કે તેના ઘરવાળાઓએ કોઈ કારણ વગરની માંગણી પણ નહોતી રાખી. માતાએ પણ તે સંબંધ માટે વધારે સવાલ જવાબ કર્યા વગર હા પાડી દીધી. કદાચ તેમને પણ આ સંબંધ યોગ્ય લાગ્યો હતો. 2 દિવસ પછી ત્યાંથી સંબંધ નક્કી કરવાનો જવાબ આવી ગયો. પછી ઘરમાં લગ્નની તૈયારીઓ શરૂ થઈ ગઈ. સંબંધીઓનું આવવા જવાનું, કપડાની ખરીદી, ઘરેણાંની વાતો અને આખા ઘરનું વાતાવરણ જ બદલાઈ ગયું. હું પણ બધાની સાથે ખુશ રહેવાની કોશિશ કરી રહી હતી, પરંતુ ખબર નહીં કેમ દિલના કોઈ ખૂણામાં એક અજીબસી બેચેની પણ હતી. આખરે આ એ જ ઘર હતું જ્યાં મેં મારું આખું બાળપણ વિતાવ્યું. હવે થોડા જ દિવસોમાં મારે આ ઘર છોડીને જવાનું હતું. લગ્નની તૈયારીઓની વચ્ચે પણ હું નોકરી પર જતી રહી. એક દિવસ ઓફિસેથી પાછી આવીને તો જોયું, માતા અને તન્વી મારા લગ્નના કપડાં જોઈ રહ્યા હતા. તન્વી બહુ ખુશીથી એક એક ડ્રેસ કાઢીને જોઈ રહી હતી. મને જોતાં જ બોલી, દીદી, આ લાલવાળો લહેંગો પહેરશો ને, આમાં તમે બહુ સુંદર લાગશો. મેં હસીને તેની તરફ જોયું. જો મારી નાની બહેન કહી રહી છે તો હું એ જ પહેરીશ. તન્વી દોડીને મને ગળે વળગી પડી. તે પળે મને લાગ્યું કે દુનિયામાં જો કોઈ મારું દર્દ સમજે કે ન સમજે, પરંતુ મારી નાની બહેનનો પ્રેમ ક્યારેય ખોટો નથી. હા, માતાનો વ્યવહાર આજે પણ એવો જ હતો. તે લગ્નની દરેક તૈયારી કરી રહી હતી, પરંતુ ખબર નહીં કે તેમના ચહેરા પર તે પોતાપણું મને આજે પણ દેખાયું નહીં, જેની દરેક દીકરી પોતાના લગ્નના સમયે અપેક્ષા રાખે છે. ઘણીવાર હું વિચારતી, કદાચ વિદાયના દિવસે માતા મને ગળે લગાવીને ખૂબ રડશે અને તે દિવસે તેમને મહેસાસ થશે કે દીકરી ઘર છોડીને જઈ રહી છે. પરંતુ મેં અપેક્ષા રાખવાનું બહુ પહેલાં છોડી દીધું હતું. ધીમે ધીમે લગ્નનો દિવસ પણ આવી ગયો. આખું ઘર મહેમાનોથી ભરેલું હતું. ચારે તરફ શરણાઈનો અવાજ, સંબંધીઓનું હાસ્ય અને લગ્નની રોનક હતી. હું દુલ્હન બનીને રૂમમાં બેઠી હતી. દિલ બહુ ઝડપથી ધડકવા લાગ્યું. થોડી વાર પછી તન્વી રૂમમાં આવી. તે મને જોઈને મુસ્કુરાઈ. પછી અચાનક તેની આંખો ભરાઈ આવી. તે મારી પાસે બેસી ગઈ અને મારો હાથ પકડીને બોલી, દીદી, હવે તમે જતા રહેશો તો હું કોની સાથે લડીશ? કોની સાથે હું મારી બધી વાતો કરીશ? મેં તેના આંસુ લૂછ્યા અને હસતા હસતા કહ્યું, અરે ગાંડી, મારા લગ્ન થઈ રહ્યા છે. હું ક્યાંય ગાયબ થોડી થઈ રહી છું. જ્યારે મન કરશે ચાલી આવીશ અહીં મળવા, અને તું પણ આવી જજે. તે જ સમયે માતા રૂમમાં આવી. તેમણે અમને જોયા અને બસ એટલું જ કહ્યું કે ચાલો, મુહૂર્તનો સમય થઈ રહ્યો છે. હું મનોમન ઈચ્છતી હતી કે એકવાર માતા માત્ર એકવાર મારા માથા પર હાથ ફેરવી દે, પરંતુ તેમણે હંમેશાની જેમ માત્ર પોતાની જવાબદારી નિભાવી. મારા અમિત સાથે ફેરા થયા. વિદાયનો સમય પણ આવી ગયો. પછી અમે પપ્પાના પગે લાગ્યા. તેમને મને ગળે લગાવી લીધી. તેમની આંખોમાંથી આંસુ રોકાઈ જ નહોતા રહ્યા. તે વારંવાર બસ એ જ કહી રહ્યા હતા કે ખુશ રહેજે બેટા, અને ક્યારેય પોતાને એકલી ન સમજતી. હું પણ મારી જાતને રોકી શકી નહીં. પછી હું માતા પાસે ગઈ. મેં તેમના પગે લાગી. તેમણે મને આશીર્વાદ આપ્યા અને કહ્યું, તારી સાસરીનું નામ રોશન કરજે. મેં એક પળ માટે તેમની આંખોમાં જોયું. કદાચ હું તેમાં મારા માટે થોડો પ્રેમ શોધી રહી હતી, પરંતુ પછી મુસ્કુરાઈને ફરી ગઈ. તે દિવસે મેં મારા પિયરનો ઉમરો તો છોડી દીધો, પરંતુ બાળપણ સાથે જોડાયેલી ન જાણે કેટલી અધૂરી અપેક્ષાઓ પણ ત્યાં છોડી આવી. એવી જ રીતે લગ્ન પછી જ્યારે હું પહેલીવાર મારા સાસરે પહોંચી, તો સાચું કહું, મારા મનમાં બહુ ડર હતો. દરેક છોકરીની જેમ મેં પણ લોકો પાસેથી સાસરીની જાત જાતની વાર્તાઓ સાંભળેલી હતી.
કોઈએ કહ્યું લગ્ન પછી છોકરીની સાચી કસોટી શરૂ થાય છે, તો કોઈએ કહ્યું હતું કે શરૂઆતના કેટલાક મહિનાઓ બહુ સંભળીને રહેવું પડે છે. આ બધી વાતો વિચારીને હું પણ ગભરાયેલી હતી, પરંતુ જેમ જેમ દિવસો વીતતા લાગ્યા મારો ડર ધીમે ધીમે ખતમ થવા લાગ્યો. અમિતનો પરિવાર બહુ મોટો નહોતો. ઘરમાં માત્ર મમ્મી પપ્પા અને અમિત હતા. બંનેએ મને પહેલા જ દિવસે એટલું પોતાપણું આપ્યું કે મને ક્યારેય એવું મહેસૂસ ન થયું કે હું તે ઘરમાં નવી છું. સાસુ માતા અવારનવાર કહેતા કે તું અહીં વહુ નહીં દીકરી બનીને રહેજે. પહેલાં તો મને લાગતું હતું કે કદાચ આ માત્ર કહેવાની વાતો છે, પરંતુ થોડા દિવસોમાં મને સમજાઈ ગયું કે તે દિલથી એવું જ કહે છે. જો હું રસોડામાં વધારે વાર સુધી કામ કરતી તો સાસુ માતા જાતે આવીને કહેતા, બસ કર દીકરી, બાકીનું કામ હું કરી લઈશ, હવે તું જઈને થોડો આરામ કરી લે. તેમની આ વાત સાંભળીને મને હંમેશા મારી માતા યાદ આવી જતી. હું મનોમન વિચારતી કે કાશ મારી માતાએ પણ ક્યારેય મને આવું જ કહ્યું હોત. એક દિવસ મારી તબિયત અચાનક થોડી ખરાબ થઈ ગઈ. બસ હળવો તાવ હતો. હું તો પણ ઉઠીને રસોડામાં ચાલી ગઈ. ત્યારે સાસુ માતાએ મારો હાથ પકડી લીધો. બેટા, તને તો તાવ છે અને તું કામ કરવા ચાલી આવી, ચલ જા, રૂમમાં જઈને આરામ કર. અને મેં કહ્યું, ના મમ્મીજી, હું કરી લઉં છું ને. અને તેમણે હસતા હસતા કહ્યું, ઘરનું કામ ક્યાંય ભાગી નથી જતું, પહેલાં તારી તબિયત જરૂરી છે. ન જાણે કેમ મને તેમની આ વાતો સાંભળતા જ મારી આંખો ભીની થઈ ગઈ. કદાચ એટલા માટે કારણ કે કોઈએ પહેલીવાર મારો થાક જોયો. અમિત પણ મારું બહુ ધ્યાન રાખતા. જો હું ઓફિસેથી મોડી આવતી તો તે કોઈને કહ્યા વગર મારા માટે ચા બનાવી દેતા. ઘણીવાર તો મારા આવતા પહેલાં જમવાનું બનાવવામાં મમ્મીજીને મદદ પણ કરી દેતા. અને હું હસીને કહેતી કે ભલા લોકો શું કહેશે, જમાઈ નહીં, ઘરનો શેફ મળી ગયો. મને અમિત હસતા હસતા જવાબ આપતા, લોકોને જે કહેવું હોય તે કહેવા દો. જો મારી પત્ની આખો દિવસ મહેનત કરી શકે છે તો હું તેના માટે 2 રોટલી ન બનાવી શકું છું. તેમની વાતો સાંભળીને મને હંમેશા સંતોષ મળતો. ધીમે ધીમે મારી જિંદગી બદલાવા લાગી. હું નોકરી પણ કરતી હતી અને ઘર પણ સંભાળતી, પરંતુ હવે મને કોઈ કામનો બોજ નહોતો લાગતો, કારણ કે જ્યાં ઇજ્જત મળે છે ત્યાં જવાબદારીઓ પણ બોજ નથી લાગતી. બીજી તરફ પિયરમાં પણ બધું બરાબર ચાલી રહ્યું હતું. તન્વીએ પોતાનો અભ્યાસ પૂરો કરી લીધો. થોડા જ સમયમાં તેને પણ લગ્ન રાહુલ સાથે થઈ ગયા. રાહુલની નોકરી એક મોટી કંપનીમાં હતી. તેનો પગાર સારો હતો અને લગ્નના થોડા જ મહિનાઓ પછી બંને શહેરના એક સારા ફ્લેટમાં રહેવા લાગ્યા. હવે માતાની ખુશીનો પાર નહોતો. તે જ્યારે પણ કોઈ સંબંધોને મળતી તો બહુ ગર્વથી કહેતી કે મારી નાની દીકરીની કિસ્મત તો જુઓ, કેવું સારું ઘર મળ્યું છે અને જમાઈ પણ મોટી કંપનીમાં છે. હું જ્યારે પણ પિયર જતી તો માતા મારી સાથે 2-4 વાતો કરતી અને પછી તન્વી અને રાહુલની પ્રશંસાઓ શરૂ થઈ જતી. તને ખબર છે, રાહુલે નવી કાર લઈ લીધી છે અને તે તન્વીને ફરવા લઈ ગયો હતો અને હું ચૂપચાપ સાંભળતી રહેતી. હવે મને આ વાતોથી એટલો ફરક નહોતો પડતો, કારણ કે હું મારી ખુશી કોઈની મોંઘી કાર કે મોટા ઘરમાં નહીં, બલકે તે લોકોમાં હતી જેમણે મને અપનાવી હતી. લગ્નને લગભગ 1.5 વર્ષ વીતી ગયું હતું. આ 1.5 વર્ષમાં મારી જિંદગી પહેલાં કરતાં ક્યાંય વધારે શાંતિભરી થઈ ગઈ. હું અને અમિત બંને પોતાની નોકરી કરતા. અમે મળીને થોડા પૈસા ભેગા કરવાનું શરૂ કરી દીધું. મારું સપનું કોઈ બહુ મોટો બંગલો ખરીદવાનું કે મોંઘી ગાડી લેવાનું નહોતું. અમે બસ એટલું જ ઈચ્છતા હતા કે ભવિષ્યમાં પોતાનું એક નાનું ઘર હોય, જ્યાં કોઈ વસ્તુની કમી ન રહે અને અમારા મમ્મી પપ્પાને પણ કોઈ વાતની ચિંતા ન કરવી પડે. અમિત હંમેશા કહેતા હતા કે ઓછું કમાવો પણ ઈમાનદારીથી કમાવો અને જેટલું છે તેમાં જ ખુશ રહેતા શીખો. કદાચ આ જ વાત મને તેમની સૌથી સારી લાગતી હતી. બીજી તરફ તન્વી અને રાહુલની જિંદગી પણ સારી ચાલી રહી હતી. રાહુલની નોકરી ખાસી સારી હતી. એક દિવસ હું અને અમિત રવિવારે મમ્મી પપ્પાને મળવા ગયા. ઘણા દિવસો પછી બધા સાથે બેઠા હતા. ચા પીતા પીતા માતાએ હસીને કહ્યું, અરે આવતા મહિને તારા મામાના દીકરાના લગ્ન છે. આ વખતે આખો પરિવાર જશે. મેં પણ ખુશીથી કહ્યું કે સારું, ઘણા દિવસો પછી બધા લોકો સાથે મળશે. માતા બોલી, હા, પણ આ વખતે આપણી ઇજ્જતનો પણ સવાલ છે. સંબંધીઓ બહુ હશે. ત્યાં હું તેમની વાતનો અર્થ સમજી ન શકી. મેં વિચાર્યું કદાચ લગ્નની તૈયારીની વાત કહી રહ્યા છે. થોડીવાર પછી તન્વી અને રાહુલ પણ આવી ગયા. ઘરમાં હસી મજાક શરૂ થઈ ગયો. માતા વારંવાર રાહુલને પૂછી રહી હતી કે બેટા, લગ્નમાં ગાડી લઈને જશો, કયા કપડાં સીવડાવ્યા છે અને તન્વી માટે શું શું ખરીદ્યું. રાહુલ પણ હસતા હસતા એક વાત જણાવી રહ્યો હતો. હું અને અમિત બસ મુસ્કરાઈને બધું સાંભળવા લાગ્યા. અચાનક માતાએ અમારી તરફ જોઈને પૂછ્યું, અને તમે લોકો શું લઈ જશો લગ્નમાં? આના પર મેં જવાબ આપ્યો, અત્યારે તો કંઈ વિચાર્યું નથી માતા, પરંતુ સારું એવું ગિફ્ટ લઈ લઈશું. માતાએ તરત કહ્યું, જોજે આ વખતે કોઈ નાની મોટી વસ્તુ ન લઈ જતી. આખરે લોકો જુએ છે કે કોણે શું આપ્યું છે. અને મેં હસીને કહ્યું, માતા, અમે અમારી હેસિયત પ્રમાણે જ લઈશું, પરંતુ જે પણ આપીશું દિલથી આપીશું. મારી વાત સાંભળીને માતાએ કોઈ જવાબ ન આપ્યો, પરંતુ તેમના ચહેરાના હાવભાવ જણાવી રહ્યા હતા કે તેમને મારી વાત પસંદ ન આવી. ઘરે પાછા ફરતી વખતે હું રસ્તામાં એ જ વિચારતી રહી, શું સાચે જ કોઈ સંબંધની કિંમત એ વાતથી નક્કી થાય છે કે તેણે કેટલા મોંઘા ભેટ આપ્યા? અમિતે મારી તરફ જોયું અને હસીને બોલ્યા, શું વિચારી રહી છે? મેં ધીમેથી કહ્યું, કંઈ નહીં, બસ માતાની વાતો યાદ આવી રહી છે. અમિતે ગાડી ચલાવતા કહ્યું, શ્રેયા, એક વાત હંમેશા યાદ રાખજે, દુનિયામાં કેટલાક લોકો વસ્તુઓની કિંમત જુએ છે અને કેટલાક લોકો લાગણીઓ. આપણે નક્કી કરવાનું છે કે આપણે કેવા પ્રકારના માણસ બનવા માગીએ છીએ.
મેં તેમની તરફ જોયું અને મુસ્કુરાઈ દીધું. આખરે તે દિવસ પણ આવી ગયો જેનો માતા છેલ્લા 1 મહિનાથી ઉલ્લેખ કરી રહી હતી. સવારથી જ ઘરમાં તૈયારીઓનો માહોલ હતો. હું અને અમિત પણ વહેલા ઉઠી ગયા. નાસ્તો કર્યા પછી અમે બંને બજાર ગયા જેથી લગ્ન માટે એક સારી ભેટ ખરીદી શકીએ. મેં ઘણી દુકાનો પર અલગ અલગ સામાન જોયો. ક્યાંક ડિનર સેટ પસંદ આવ્યો તો ક્યાંક ચાંદીનો નાનો પૂજાનો સામાન, પરંતુ છેવટે અમે એક સુંદર પ્રીમિયમ ડિનર સેટ, એક ચાંદીનો સિક્કો અને દુલ્હા દુલ્હન માટે એક સુગંધનું કવર લીધું. આ બધું લેવામાં અમારા લગભગ 1500 થી 2000 રૂપિયા ખર્ચ થયા. મારા હિસાબે આ નાની રકમ નહોતી. આટલા પૈસા ખર્ચ કરતા પહેલા મેં અમિતને પણ પૂછ્યું કે આટલો ખર્ચ કરવો બરાબર રહેશે ને? અમિતે હસીને બોલ્યા, સંબંધો દિલથી નિભાવાય છે, હિસાબ લગાવીને નહીં. અને આમ પણ આ તારા મામાના દીકરાના લગ્ન છે. મેં પણ હસીને સામાન પેક કરાવ્યો અને પછી અમે ઘરે પાછા આવ્યા. સાંજે અમે બંને તૈયાર થઈને લગ્નમાં પહોંચી ગયા. આખો બેન્ક્વેટ હોલ રોશનીથી ઝગમગી રહ્યો હતો. ચારે તરફ સંબંધીઓની ભીડ હતી. માતા પહેલાથી જ ત્યાં હાજર દેખાઈ ગઈ અને આવનારા મહેમાનોનું સ્વાગત કરી રહી હતી. જેવી તેમણે અમને જોયા તેમણે દૂરથી જ હાથના ઇશારાથી પોતાની પાસે બોલાવી લીધા. આવી ગયા તમે લોકો? જી માતા. મેં હસતા હસતા તેમના પગે લાગી. તેમણે મારી તરફ જોયું. પછી મારા હાથમાં જે ગિફ્ટ હતું તેના પર તેમની નજર ટકી ગઈ. શું લાવ્યા છો? તેમણે ધીમેથી પૂછ્યું. મેં પેક કરેલું ગિફ્ટ તેમની તરફ લંબાવતા કહ્યું, માતા, દુલ્હા દુલ્હન માટે નાનકડી ભેટ છે. માતાએ ખોલ્યા વગર જ તેનું બોક્સ જોયું અને પછી ધીમેથી બોલી, બસ આટલું નાનું? તેમનો અવાજ ધીમો હતો પરંતુ તેમાં ટોણો સ્પષ્ટ સંભળાઈ રહ્યો હતો. હું એક પળ માટે તેમને જોવા લાગી. જી, અમને આ ગમ્યું એટલે અમે આ જ લઈ લીધું. માતાએ હોઠ સંકોડીને કહ્યું, શ્રેયા, થોડું તો વિચારી લીધું હોત. આટલા મોટા ફંક્શનમાં લોકો શું કહેશે? તારા જીજાજી જો કેટલું મોંઘું ગિફ્ટ લઈને આવ્યા છે. એટલામાં મારી નજર રાહુલ અને તન્વી તરફ ગઈ. તેમના હાથમાં મોટું ગિફ્ટ બોક્સ હતું. મેં તે તરફ જોયું અને પછી માતા તરફ. મને પહેલીવાર અહેસાસ થયો માતા અમારી ભેટની કિંમત નહોતી જોઈ રહી, તે તેની સરખામણી કરી રહી હતી. મેં ધીમેથી કહ્યું, માતા, અમે અમારી હેસિયતથી બહુ વિચારી સમજીને લીધું છે. ત્યારે તે તરત બોલી કે વધારે આ હેસિયતની વાતો ન કર. સંબંધીઓમાં ઇજ્જત પણ કોઈ વસ્તુ હોય છે. તેમની આ વાત સાંભળીને મારા દિલને બહુ ઠેસ પહોંચી. હું કંઈ બોલું તે પહેલાં જ અમિતે બહુ શાંત થઈને કહ્યું, માતાજી, અમે જે પણ આપ્યું છે બહુ પ્રેમથી આપ્યું છે. આશા છે સામેવાળાને અમારા દિલની ખુશી પણ દેખાય, માત્ર પેકિંગ નહીં. માતાએ અમિતની વાતોનો કોઈ જવાબ ન આપ્યો. તેમણે બસ મોં ફેરવી લીધું અને બીજા મહેમાનોના સ્વાગતમાં લાગી ગઈ. હું પણ ત્યાં જ ઊભી રહી ગઈ. મારા હાથ ખાલી હતા પરંતુ દિલ પહેલાં કરતાં ક્યાંય વધારે ભારે થઈ ગયું. મેં ધીમેથી અમિત તરફ જોયું. તેમણે કંઈ પણ કહ્યા વગર મારો હાથ પકડી લીધો. મેં મનોમન મારી જાતને કહ્યું, કદાચ કેટલાક લોકો ક્યાંય નથી બદલાતા, ભલે આપણે તેમના માટે કેટલું પણ કરી લઈએ. અમે હજુ બરાબર હોલની અંદર પણ નહોતા પહોંચ્યા કે માતાએ ફરીથી અમને પોતાની પાસે બોલાવ્યા. તેમની આસપાસ 2-3 સંબંધીઓ પણ ઊભા હતા. તેમણે જાણી જોઈને અમારા હાથમાંથી ગિફ્ટ લઈને તેને ઉપર નીચે જોયું અને પછી હળવા હાસ્ય સાથે બોલી, અરે શ્રેયા, મને તો લાગ્યું હતું તમે લોકો કંઈક મોટું લઈને આવશો. ત્યારે મેં ધીમેથી કહ્યું કે માતા, અમે અમારી તરફથી સારું જ લીધું છે. અને તેમણે તરત જવાબ આપ્યો, સારું બેટા, આજકાલ આવા ગિફ્ટ તો કોઈ નાની પાર્ટીમાં જ પણ આપી આવે છે. લગ્નમાં થોડું સ્ટેટસ જોઈએ પણ ચાલવું પડે છે. તેમની વાત સાંભળીને પાસે ઊભેલી એક સંબંધી આંટી અમારી તરફ જોવા લાગી. મને એટલી શરમ અનુભવાઈ કે હું થોડી પળો માટે નજરો પણ ન ઉઠાવી શકી. ત્યારે માતાએ ફરીથી કહ્યું, રાહુલ અને તન્વી, જો કેટલું વિચારીને સમજીને તે લોકો સામાન લાવ્યા છે. આખરે લોકોમાં આપણી ઇજ્જત પણ તો હોવી જોઈએ ને. હવે મારાથી રહેવાયું નહીં. મેં તેમને સ્પષ્ટ કહ્યું, માતા, ઇજ્જત ગિફ્ટની કિંમતથી નહીં, આપવાવાળાની દાનતથી હોય છે. મારી વાત સાંભળતા જ માતાનો ચહેરો ઉતરી ગયો. તે બોલી, તને તો દરેક વાતનો જવાબ આપતા આવડે છે. મેં કંઈ ન કહ્યું. અમે તે ધીમેથી મારો હાથ દબાવ્યો, જાણે કહી રહ્યા હોય કે હવે વાતને અહીં જ ખતમ કરી દો. થોડીવાર પછી અમે સ્ટેજ તરફ આગળ વધ્યા. હું બહારથી મુસ્કુરાઈ રહી હતી પરંતુ અંદરથી તૂટી ગઈ. એટલા પ્રેમથી અમારી બચતમાંથી અમે તે ભેટ ખરીદી. આખા રસ્તે હું વિચારી રહી હતી કે મામાના દીકરાને આ ગિફ્ટ કેટલું ગમશે, પરંતુ અહીં તો કોઈએ એ જાણવાની કોશિશ પણ ન કરી કે અમે શું આપ્યું છે. બધાને બસ તે ગિફ્ટનું બોક્સ દેખાઈ રહ્યું હતું. હું ચૂપચાપ એક ખુરશી પર જઈને બેસી ગઈ. અમિત પણ મારી પાસે આવીને બેસી ગયા. તેમણે મારી તરફ જોયું અને હસીને બોલ્યા, આટલી સી વાત પર ચહેરો કેમ ઉતરી ગયો? તે છે મેડમ. મેં ભરેલી આંખોથી કહ્યું, મેં શું ખોટું કર્યું હતું? અમિત, અમે અમારી હેસિયતથી આટલું સારું ગિફ્ટ લીધું તો પણ માતાને ઓછું જ લાગ્યું. ત્યારે અમિતે બહુ પ્રેમથી કહ્યું, શ્રેયા, કેટલાક લોકોને જેટલું પણ આપી દો તેમને ઓછું જ લાગે છે. એટલે પોતાની ખુશી ક્યારેય કોઈ બીજાના વિચાર પર ન છોડો. હું ચૂપચાપ તેમની વાતો સાંભળતી રહી. તેમને આગળ કહ્યું, અને એક વાત યાદ રાખજે, તે તારી માતા છે. જો ગુસ્સામાં 2-4 વાતો કહી પણ દે તો પોતાના દિલ પર ન લિયા કર. તું જાણે છે ને કે તેમને આદત છે સરખામણી કરવાની. અને મેં ધીમેથી પૂછ્યું, પરંતુ દરેક વખતે સરખામણી મારી સાથે જ કેમ કરે છે? અમિતે થોડી પળો ચૂપ રહ્યા પછી બોલ્યા, તે સવાલનો જવાબ કદાચ તેમની પાસે પણ નહીં હોય, પરંતુ તારે દર વખતે પોતાને સાબિત કરવાની જરૂર નથી. તું જેવી છે બહુ સારી છે. હવે હું માતા પાસેથી પહેલાં જેવી અપેક્ષા નહોતી રાખતી.
હા, જ્યારે પણ તેમનો ફોન આવતો હું પૂરા મનથી તેમની સાથે વાત કરતી, તેમના ખબર અંતર પૂછતી, પપ્પાની તબિયત વિશે પૂછતી અને તન્વીના પણ હાલ જાણતી. પરંતુ મેં એક વાત ધીમે ધીમે મહેસૂસ કરવાની શરૂ કરી. હવે માતાનો ફોન પહેલાં જેવો નહોતો રહ્યો. પહેલાં તે પૂછતી હતી કે કેવી છે બેટા. હવે અવારનવાર તેમની વાતો કંઈક આવી રહેતી. શ્રેયા, અમિત ઘરે છે? અમિતની નોકરી બરાબર ચાલી રહી છે ને? શરૂઆતમાં મને લાગ્યું કે કદાચ માતા એમને એમ જ પૂછી રહી છે, પરંતુ દરેક વાત કોઈને કોઈ રીતે પૈસા પર આવીને અટકી જતી. એક દિવસ મેં હસતા હસતા અમિતને કહ્યું, ખબર છે માતા હવે મારા હાલ ઓછા અને આપણી કમાણીના હાલ વધારે પૂછે છે. તો અમિત મુસ્કુરાયા. તેમણે કહ્યું કે હોઈ શકે તેમને કોઈ વાતની ચિંતા હોય, કારણ વગર કોઈના વિશે ખોટો ન વિચાર. મેં પણ તેમની વાત માની લીધી. આખરે તે મારી માતા હતી. હું તેમના વિશે ખરાબ વિચારવા પણ નહોતી માંગતી. બીજી તરફ તન્વી અને રાહુલની જિંદગી પણ પહેલાં જેવી જ સારી રીતે ચાલી રહી હતી. રાહુલની નોકરીમાં પ્રગતિ થવા લાગી. બંને અવારનવાર બહાર ફરવા જતા, નવી નવી વસ્તુઓ ખરીદતા અને ખુશ રહેતા. માતા જ્યારે પણ કોઈ સંબંધી સાથે વાત કરતી તો આજે પણ ગર્વથી કહેતી કે મારી નાની દીકરી અને જમાઈએ તો બહુ નામ કમાઈ લીધું. હું આ બધું સાંભળીને બસ મુસ્કુરાઈ દેતી. હવે સાચે જ મને કોઈ ફરક નહોતો પડતો, કારણ કે મેં મારી ખુશી બીજાની પ્રશંસા કે સરખામણી સાથે જોડવાનું બહુ પહેલાં છોડી દીધું હતું. પરંતુ માણસની જિંદગી એકસરખી ક્યાં રહે છે? સમયને પડખું બદલતા વધારે વાર નથી લાગતી અને કદાચ હવે સમય કોઈ બીજાની કસોટી લેવાનો હતો. પછી એક સાંજે હું ઓફિસ હતી, ઘરે પાછી ફરી જ હતી કે મારા ફોનની ઘંટડી વાગી ઉઠી. સ્ક્રીન પર માતા લખેલું હતું. મેં તરત ફોન ઉપાડી લીધો. હા માતા, કેમ છો તમે? પરંતુ આ વખતે તેમનો અવાજ પહેલાં જેવો ન લાગ્યો. તે ખાંસી ગભરાયેલા લાગી રહ્યા હતા. શ્રેયા, તું અત્યારે ફ્રી છે શું? હા માતા, શું થયું? થોડી પળ સુધી બીજી તરફ બિલકુલ સન્નાટો રહ્યો. પછી તેમણે ધીમા અવાજમાં કહ્યું, બેટા, રાહુલની નોકરી જતી રહી છે. હું થોડી પળ માટે બિલકુલ ચૂપ રહી ગઈ. શું? કેવી રીતે? જે કંપનીમાં તે કામ કરતો હતો ત્યાં બહુ લોકોને એકસાથે કાઢી મૂક્યા. તેનું નામ પણ તે જ લિસ્ટમાં હતું. આ સાંભળીને મને સાચે મુચે બહુ દુઃખ થયું. રાહુલ એક મહેનતુ છોકરો હતો. તો માતા બોલી, તે બહુ પરેશાન છે બેટા. ઘણી જગ્યાએ રિઝ્યુમ મોકલી ચૂક્યો છે. હજી સુધી ક્યાંયથી કોઈ જવાબ નથી આવ્યો. પછી મેં તેમને સમજાવ્યા, માતા તમે ચિંતા ન કરો, આજકાલ તો આવું થઈ જાય છે. તેને જલ્દી જ બીજી નોકરી મળી જશે. પછી તેમણે હા કહીને ફોન મૂકી દીધો. તે દિવસે પછી ઘરનો માહોલ બદલવા લાગ્યો. તન્વી જે હંમેશા હસતી રહેતી હતી, હવે પહેલાં જેવી ન રહી. રાહુલ પણ ટેન્શનમાં રહેવા લાગ્યો હતો. થોડા દિવસ પછી હું અને અમિત તેને મળવા ગયા. રાહુલ પહેલાં કરતાં ખાસો શાંત થઈ ગયો હતો. ચહેરા પર એ જ મુસ્કાન હતી, પરંતુ આંખોમાં ચિંતા સ્પષ્ટ દેખાઈ રહી હતી. પછી અમિત તેની પાસે બેસી ગયા. તેમણે કહ્યું, રાહુલ, પરેશાન ન થા. નોકરી ગઈ છે, પણ તારી મહેનત નહીં. મહેનતુ માણસ ક્યારેય વધારે દિવસો સુધી ખાલી નથી બેસતો. આના પર રાહુલ હળવું મુસ્કુરાયો. હા, હું કોશિશ તો કરી રહ્યો છું ભૈયા, બસ ક્યાંય વાત નથી બની રહી. અમિતે તેના ખભા પર હાથ મૂકતા કહ્યું, જો મારા કોઈ ઓળખીતાને ત્યાં વેકેન્સી હશે તો હું વાત જરૂર કરીશ તારા માટે. આ સાંભળીને રાહુલે મારા પતિનો આભાર માન્યો. તે દિવસે અમે વધારે વાર સુધી ન રોકાયા, પરંતુ ઘરે પાછા ફરતી વખતે મને માતાનો ચહેરો વારંવાર યાદ આવી રહ્યો હતો. પહેલીવાર મેં તેમની આંખોમાં ડર જોયો. તેમને કદાચ એ વાતનો વિશ્વાસ જ નહોતો કે જે રાહુલ પર તેમને સૌથી વધારે ગર્વ હતો, તેની જિંદગીમાં પણ એક એવો સમય આવી શકે છે. લગભગ એક અઠવાડિયું વધુ વીતી ગયું. એક દિવસ સવારે ફરીથી માતાનો ફોન આવ્યો. આ વખતે તેમના અવાજમાં ખચકાટ સ્પષ્ટ અનુભવાઈ રહ્યો હતો. શ્રેયા બેટા, જો તું અને અમિત આજે ઘરે આવી જાવ તો મારે તમારા બંને સાથે એક જરૂરી વાત કરવી છે. મેં પૂછ્યા વગર જ કહ્યું કે સારું ઠીક છે માતા, અમે બપોર સુધીમાં આવી જઈએ છીએ. ફોન કપાતા જ મેં અમિત તરફ જોયું. તેમણે હસીને પૂછ્યું, લાગે છે કે આજે કોઈ અગત્યની વાત થવાની છે? અને મેં ધીમેથી કહ્યું, ખબર નહીં કેમ, પણ મને લાગી રહ્યું છે માતા, પહેલીવાર કોઈ પરેશાનીમાં છે. અમિતે બસ એટલું કહ્યું. જે પણ હોય અમે પહેલાં તેમની વાત સાંભળીશું, બાકીનો નિર્ણય પછી કરીશું. પછી બપોર સુધીમાં હું અને અમિત માતાના ઘરે પહોંચી ગયા. દરવાજો પપ્પાએ ખોલ્યો. તેમના ચહેરા પર પહેલાં જેવી મુસ્કાન નહોતી. એવું લાગ્યું જાણે ઘણા દિવસોથી તેમણે બરાબર ઊંઘ પણ ન લીધી હોય. આવો બેટા, તેમણે ધીમા અવાજમાં કહ્યું. પછી મેં તેમના પગે લાગી અને અંદર ચાલી ગઈ. ડ્રોઈંગ રૂમમાં માતા, તન્વી અને રાહુલ પહેલાંથી બેઠા હતા. ઘરમાં અજીબથી ખામોશી છવાયેલી હતી. થોડીવાર સુધી કોઈએ કંઈ ન કહ્યું. પછી માતાએ ચાનો કપ મારી તરફ લંબાવતા કહ્યું, લો બેટા, ચા પીઓ. પછી થોડી મિનિટોની શાંતિ પછી તેમણે ધીમે ધીમે કહેવાનું શરૂ કર્યું, શ્રેયા, રાહુલને નોકરી શોધતા આટલો ટાઈમ થઈ ગયો. આ જ્યાં પણ જાય છે, કાં તો તે કામ માટે એક્સપિરિયન્સ વધારે માંગે છે અથવા તો પહેલાંથી જ કોઈને રાખી ચૂક્યા હોય છે. મેં રાહુલ તરફ જોયું. તે ચૂપચાપ માથું ઝુકાવીને બેઠો હતો. માતાએ પછી અમિત તરફ જોયું. બેટા, મેં સાંભળ્યું છે કે તારી ઓફિસમાં તારી બહુ લોકો સાથે ઓળખાણ છે. જો ક્યાંક રાહુલ માટે કોઈ કામ મળી જાય તો જરા વાત કરી દેજે. રૂમમાં ફરીથી સન્નાટો છવાઈ ગયો. મેં ધીમેથી અમિત તરફ જોયું અને તેમણે એક પણ લગાવ્યા વગર કહ્યું, માતાજી, જો મારા ઓળખીતાઓને ત્યાં કોઈ સારી વેકેન્સી હશે તો હું પૂરી કોશિશ કરીશ રાહુલની નોકરી માટે. તેમની વાત સાંભળીને માતાના ચહેરા પર થોડી રાહત દેખાઈ. અમિતે પછી હસીને કહ્યું કે કોશિશ મારી પૂરી રહેશે, પરંતુ વાયદો હું નથી કરી શકતો. જે મારા હાથમાં હશે હું કરીશ. તે બધી વાત જણાવવા લાગ્યા.
પણ હું અત્યાર સુધી ચૂપ હતી. મારા મનમાં એક એક કરીને જૂના દ્રશ્યો ઘૂમવા લાગ્યા. એ જ માતા જે દરેક સંબંધી સામે રાહુલની નોકરી અને પગાર પર ઉઠતી હતી, એ જ માતા જે અમને કહેતી હતી કે અમારી હેસિયત નાની છે, આજે તે જ રાહુલ માટે, તે જ અમિત શાહ પાસેથી અપેક્ષા લગાવીને બેઠી હતી, જેને તેમણે ક્યારેય કોઈ ગણતરીમાં નહોતો લીધો. તે વખતે મારા મનમાં દર્દ પણ હતું, પરંતુ રાહુલને જોઈને દયા વધારે આવેલી હતી. તેમની ભૂલ તો કંઈ પણ નહોતી. ત્યારે અમિતે મારી તરફ જોયું. કદાચ તે સમજી ગયા કે મારા મનમાં શું ચાલી રહ્યું છે. તેમણે બધાની સામે મારો હાથ હળવેથી દબાવ્યો અને હસીને કહ્યું, શ્રેયા, ચિંતા ન કર, અમે મળીને રાહુલ માટે પૂરી કોશિશ કરીશું. મેં તેમની તરફ જોયું. તેને એક પળમાં મને ફરી અહેસાસ થયો કે સારા માણસની ઓળખ તેના સારા દિવસોથી નહીં, પરંતુ એ વાતથી થાય છે કે તે બીજાના ખરાબ સમયમાં કેવો વ્યવહાર કરે છે. તે દિવસ પછી અમિત સાચે જ રાહુલની નોકરી માટે પૂરી લગનથી કોશિશ કરવા લાગ્યા. ઓફિસેથી પાછા ફર્યા પછી પણ તે પોતાના જૂના મિત્રોને ફોન કરતા, અલગ અલગ કંપનીઓમાં કામ કરતા, ઓળખીતા લોકો સાથે વાતો કરતા અને જ્યાં પણ કોઈ સારી વેકેન્સી દેખાતી તરત રાહુલનો રેઝ્યુમ મોકલી દેતા. હું ઘણીવાર તેમને કહેતી, અમિત, તમે આટલા પરેશાન ન થાઓ, આખરે તમારી પણ તો નોકરી છે. તે હસીને કહેતા, જો આપણી થોડી કોશિશથી કોઈનું ઘર ફરી બચી શકે છે તો તેમાં પરેશાની કેવી ભલા. આવી જ રીતે એક સાંજે અમે બંને ચા પી રહ્યા હતા કે અચાનક અમિતના ફોન પર કોલ આવ્યો. તેમણે થોડીવાર વાત કરી અને પછી તેમના ચહેરા પર મુસ્કાન આવી ગઈ. ફોન મૂકતા જ તેમણે મારી તરફ જોયું. શ્રેયા, લાગે છે રાહુલની વાત બની ગઈ. અને હું ખુશીથી ઊભી થઈ ગઈ. સાચું? તે બોલ્યા, હા, મારા એક જૂના મિત્રની કંપનીમાં સારી પોસ્ટ ખાલી છે. મેં તેનો રેઝ્યુમ પહેલાં જ મોકલી દીધો હતો. તો આજે તેનું ઇન્ટરવ્યૂ થયું હતું અને હમણાં જ તેનો ફોન આવ્યો છે કે રાહુલને સિલેક્ટ થઈ ગયો. મારી આંખોમાં ખુશી આવી ગઈ. મેં તરત કહ્યું, માતાને ફોન કરો, તેમને કેટલી ખુશી થશે આ જાણીને. તો અમિતે હસતા હસતા રાહુલને ફોન લગાવ્યો. પેલી બાજુથી જેવો રાહુલનો ફોન ઉપાડ્યો, અમિત બોલ્યા, અભિનંદન રાહુલ, તારી નોકરી લાગી ગઈ. અને થોડી પળ સુધી પેલી બાજુથી કોઈ અવાજ ન આવ્યો. પછી રાહુલનો રડમસ અવાજ સંભળાયો, ભૈયા, તમે સાચું કહી રહ્યા છો? હા, બિલકુલ, પરંતુ હવે તારે મહેનત કરવાની છે. મેં માત્ર રસ્તો બતાવ્યો, મંજિલ તારે જાતે બનાવવાની છે. રાહુલ વારંવાર થેન્ક્સ બોલતો રહ્યો. પછી ફોન મૂકતા જ તેણે સૌથી પહેલાં માતાને આ ખુશખબરી સંભળાવી. થોડી જ મિનિટો પછી માતાનો ફોન મારી પાસે પણ આવ્યો. આ વખતે તેમના અવાજમાં ગભરામણ નહીં, પરંતુ ખુશી હતી. શ્રેયા બેટા, અમિતને કહે છે કે તેણે અમારા ઉપર બહુ મોટો ઉપકાર કર્યો છે. જો તે મદદ ન કરત તો ખબર નહીં શું થાત. અને મેં ધીમેથી કહ્યું, માતા, તેમણે કોઈ ઉપકાર નથી કર્યો, તેમણે તો બસ પોતાની ફરજ નિભાવી છે. પછી ફોન મૂક્યા પછી મેં અમિત તરફ જોયું. મેં હસીને કહ્યું, આજે મને તમારા પર બહુ ગર્વ થઈ રહ્યો છે અમિત. અમિત હસી પડ્યા. ગર્વ ત્યારે કરજે જ્યારે રાહુલ પોતાની મહેનતથી આ તકને વધુ મોટી બનાવી દેશે. તેના 2 દિવસ પછી માતાએ આખા પરિવારને ઘરે બોલાવ્યો. તેમણે કહ્યું કે બધા સાથે બેસીશું. બહુ દિવસો પછી ઘરમાં ખુશી આવી. સાંજે હું અને અમિત પણ માતાના ઘરે પહોંચ્યા. આજે ઘરનો માહોલ ઘણા દિવસો પછી બદલાયેલો લાગી રહ્યો હતો. તન્વીના ચહેરા પર પણ પહેલાં જેવી મુસ્કાન પાછી આવી ગઈ હતી અને રાહુલ પણ હવે પહેલાં કરતાં ખાસો બેફિકર અને શાંતિથી દેખાઈ રહ્યો હતો. બધા લોકો સાથે બેસીને ચા પી રહ્યા હતા. થોડી વાર સુધી આમ તેમ વાતો થતી રહી. પછી અચાનક માતા ઉઠી અને અંદર રૂમમાં ગઈ. જ્યારે તે પાછી આવી તો તેમના હાથમાં મીઠાઈનો ડબ્બો હતો. તેમણે સૌથી પહેલાં એક મીઠાઈનો ટુકડો અમિતને ખવડાવ્યો. લો બેટા, ખાઓ. આજે જે ખુશી અમારા ઘરમાં પાછી આવી છે તેમાં સૌથી મોટો હાથ તમારો જ છે. ત્યારે અમિતે તરત તેમના પગે લાગી લીધું. માતાજી, આવું ન કહો. મેં તો માત્ર એક કોશિશ કરી હતી અને મહેનત તો રાહુલે કરી છે. પછી તેમની નજર મારી તરફ ગઈ. મેં જોયું, આજે તેમની આંખો પહેલાં જેવી નહોતી. તેમાં ના ગુસ્સો હતો, ના ઘમંડ, કંઈ હતું તો માત્ર પસ્તાવો. પછી તે ધીમે ધીમે મારી પાસે આવી. હું કંઈ સમજી શકું તે પહેલાં જ તેમણે મારો હાથ પોતાના હાથમાં પકડી લીધો. તેમની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. ધ્રુજતા અવાજમાં તેમણે કહ્યું, શ્રેયા, શું તું મને માફ કરી દઈશ? હું એક કદમ ચૂપ રહી ગઈ. તે મેં ધીમેથી પૂછ્યું, માતા, તમે આ શું કહી રહ્યા છો? તેમણે રડતા રડતા કહ્યું, મેં આખી જિંદગી તારી સાથે બહુ ખોટું કર્યું બેટા. રૂમમાં બેઠેલા બધા લોકો બિલકુલ શાંત હતા. માતા આગળ બોલી, હું હંમેશા તન્વીની પ્રશંસા કરતી રહી. હંમેશા તેને જ તારા કરતાં સારી સમજતી રહી. કારણ કે મને લાગતું હતું કે એ જ આપણો સહારો બનશે. તેમણે ઊંડો શ્વાસ લીધો. પરંતુ જ્યારે મુશ્કેલ સમય આવ્યો ત્યારે એક પણ વિચાર્યા વગર તું અને અમિત સૌથી પહેલાં અમારી સાથે ઊભા રહ્યા. તેમની વાતોથી મારી આંખો ભરાઈ આવી હતી. માતા રડતા રડતા બોલી, મને આજે સમજાયું છે કે બાળકોની કિંમત તેમની કમાણીથી નહીં, તેમના સંસ્કારોથી થાય છે. આટલું કહીને તેમણે બંને હાથ જોડી દીધા. જો થઈ શકે તો પોતાની આ માતાને માફ કરી દેજે. મેં તરત તેમના હાથ પકડી લીધા. ના માતા, તમે આવું ન કરો. મેં તરત જ તેમને ગળે લગાવી લીધા. કદાચ આ પહેલીવાર હતું જ્યારે મેં મારી માતાને આટલા પ્રેમથી ગળે લગાવી હતી અને અમારા બંનેની આંખોમાંથી આંસુ રોકાઈ જ નહોતા રહ્યા. ત્યારે તન્વી પણ અમારી પાસે આવી ગઈ. તે પણ રડતા રડતા બોલી, દીદી, મને માફ કરી દેજો. મને ક્યારેય અહેસાસ જ ન થયો કે મારા કારણે તમારે કેટલું સહન કરવું પડ્યું છે. અને મેં તેમના આંસુ લૂંટતા કહ્યું, અરે ગાંડી, આમાં તારી કોઈ ભૂલ નહોતી. તું તો હંમેશા મારી સૌથી વાલી બહેન હતી અને હંમેશા રહીશ. એટલામાં અમિત હસતા હસતા બોલ્યા,
હવે જો બધા રડવા ધોવાનું ખતમ કરી ચૂક્યા હોય તો મીઠાઈ પણ ખાઈ લઈએ, નહીંતર આજની ખુશી પણ આંસુઓમાં નીકળી જશે. તેમની વાત સાંભળીને બધાના ચહેરા પર મુસ્કાન આવી ગઈ અને તે દિવસે મેં પણ મારા દિલમાં દબાયેલા બધા જૂના ગીલા શીખવા હંમેશા માટે છોડી દીધા. કારણ કે ક્યારેક માફ કરી દેવાથી માત્ર સામેવાળું નથી બદલાતું, પરંતુ આપણું પોતાનું દિલ પણ હળવું થઈ જાય છે. તે દિવસે મેં એક વાત વધુ શીખી: બાળકોમાં ક્યારેય ભેદભાવ ન કરો, કારણ કે સમય બદલાતા વાર નથી લાગતી, પરંતુ બાળપણમાં આપેલા ઘા ઉંમરભર યાદ રહે છે. જો મારી વાર્તામાંથી તમને જરા પણ શીખ મળી હોય તો પોતાના ઘરના દરેક બાળકને આ અહેસાસ જરૂર કરાવો કે તે તમારા માટે સમાન છે. કારણ કે બાળકોને સૌથી વધુ જરૂર મોંઘી ભેટોની નથી હોતી, તેમને પોતાના મમ્મી પપ્પાના સમાન પ્રેમ અને પોતાપણાની જરૂર હોય છે. માતા પિતાની સૌથી મોટી જવાબદારી માત્ર બાળકોની જરૂરિયાતો પૂરી કરવી નથી, બલ્કિ તેમને સમાન પ્રેમ અને સન્માન આપવું પણ છે. કારણ કે બાળપણમાં મળેલો ભેદભાવ જીવનભર દિલ પર એક એવો ઘા છોડી જાય છે જેને સમય પણ ક્યારેય પૂરો નથી ભરી શકતો. યાદ રાખો, બાળકોની કિંમત તેમની કમાણી કે સફળતાથી નહીં, તેમના સંસ્કાર અને તેમના દિલથી ભલાઈથી થાય છે. જો તમે શ્રેયાની જગ્યાએ હોત તો શું પોતાની માતાને આટલા વર્ષોના ભેદભાવ પછી માફ કરી શક્યા હોત? તમારા જવાબ અમને કમેન્ટમાં જરૂર જણાવો. જો આ વાર્તાએ તમારા દિલને સ્પર્શી હોય, તમારી આંખો ભીની કરી દીધી હોય અથવા તમને કોઈ શીખ આપી હોય તો આ વિડીયોને એક લાઇક જરૂર કરો. તમારી એક લાઇક અમને આવી જ સાચી અને દિલને સ્પર્શી લે તેવી વાર્તાઓ બનાવવાની પ્રેરણા આપે છે. કમેન્ટ કરીને અમને ચોક્કસ જણાવો કે આ વાર્તાની કઈ પણ તમારા દિલને સૌથી વધારે સ્પર્શી ગઈ. અને જો તમે આવી ભાવનાત્મક, પ્રેરણાદાયક અને સમાજને અરીસો બતાવવાવાળી વાર્તાઓ પસંદ કરો છો તો અત્યારે જ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકનને જરૂર દબાવો, જેથી અમારી આગલી વાર્તા તમે સૌથી પહેલાં જોઈ શકો. તમારો સાથ જ અમારી સૌથી મોટી તાકાત છે. આભાર.